નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે. આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ. નજર કરી આજના મુખ્ય સમાચારો પર. વાલિયા પંથકમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે અંકલેશ્વરથી વાલિયાને જોડતા સ્ટેટ હાઈવે પર નલધરી ગામ પાસે હાલ નાળાની કામગીરી ચાલી રહી છે, જેના પગલે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. નલધરી ગામ નજીક કોતર નજીક બનાવેલા ડાયવર્ઝન પરથી વરસાદી પાણી ફરી વળ્યા હતા, જેના કારણે માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયો હતો. ડાયવર્ઝન પરથી વહેતા ધસમસતા પાણી વચ્ચેથી પસાર થતા એક પેસેન્જર ઇકો કાર પણ ફસાઈ ગઈ હતી. જો કે કારમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો, જેના પગલે પોલીસ કાફલો અને માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ દોડી આવ્યા હતા. પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર.